અમરેલીની બાજુમાં સંત મુરદાસ બાપુનો આશ્રમની અંદર 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે. એ દીકરી કુવાની અંદર પડવા આવે છે. સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય અને ઊભા થઈને એ દીકરી પાસે જઈને દીકરીનું બાવડું પકડીને એમ કહેશે કે બેટા આ કુવાની અંદર પડવાનું કારણ હું? ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહેશે કે બાપુ મરી જવું છે. તો કે નહીં, આત્મહત્યા કરવી મહાન પાપ છે, હું સાધુ છું, જે હોય એ મને કે. ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ મારાથી એક એવું કર્મ થઈ ગયું છે, કે મારાથી એક એવું કર્મ થઈ ગયું છે, મૈરા સિવાય કોઈ આધાર નથી. પણ આપણા ભારત વર્ષનો સાધુ હું કરી શકે એની વાત છે, આમાં નકરી કટારી ઓલી નથી. આ તો કતો બાપુ હા બ્રો. ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ 18 વર્ષની મારી ઉંમર છે, હું હજી કુંવારી છું, મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે. ઘરેથી એમ કીધું કે આ બાળકના બાપનું નામ દે, નકર ગમે ને કૂવામાં પડીને મરી જાજે. એ બાળકનો બાપ કોણ છે એ મને ખબર છે, પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ. ત્યારે સંત મુરદાસ બાપુ એ દીકરી માથે હાથ મેલીને દીકરીને એમ પૂછે છે કે બેટા બસ આટલા હાટુથી જ મરી જવું છે? તો કે હા બાપુ. કે કદાચ આ બાળકનો બાપ કોઈ બની જાય તો? એ કે બાપુ તો જીવાય એમ છે. ત્યારે એ સંત મુરદાસ બાપુ એ દીકરીને માથે હાથ મેલીને અને દીકરીને કીધું તું દીકરી તારા ઘરે વહી જા. તારા ઘરના પૂછે ને તો એને કહી દેજે કે આ બાળકનો બાપ સંત મુરદાસ છે. કે બાપુ આખું જગત તમને ભગવાનની ગોણે પૂજે અને આવું ખોટું આરોપ માથે લ્યો છો કે તારો અને તારા સંતાનનો જીવ બસી જતો હોય ને તો મને એનો બાપ બનવામાં કઈ વાંધો નથી, આયલી જા તારે ઘરે. દીકરી ઘરે વહી ગઈ. એના ઘરના પૂછ્યું કે તારું પાપ છે, એનો બાપ ગોતી આવી? તો કે હા. એ કે કોણ? કે સંત મુરદાસ. પણ સાહેબ આ દુનિયા છે, તમને હાથીની અંબાડી માથે બેહાડે ને અવરા ગધેડે બેહાડે. સવાર પડ્યું આખું ગામ આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુ ને એમ પૂછે છે કે બાપુ આવું કારું કામ તમે કર્યું? સંત મુરદાસ બાપુ ગામજનો આમાં 2 હાથ જોડીને ઉભા રહ્યા કે હું વાલા એક તમારા જેવો માણસ છું, પણ મારાથી આવી ભૂલ થઈ ગઈ. બાપુને કોઈ ઓળખી હૈગું નહીં. તેથી એક ગધેડું મગાવ્યું, બાપુનું શિર મુંડો ટકો કરાવ્યો અને અવરા ગધેડે બેહાડ્યા. નામ કરીને જે લોકો રોજ ફૂલના હાર ચડાવતા હતા ને એની આમ કરીને આમ ખાહડાનો હાર આમ નાખ્યો ડોકમાં અને તઈ સંત મુરદાસ બાપુએ ઠાકરની મૂર્તિ સામું જોયું. રોજ ફૂલના હાર ચડાવતા હતા તેથી સંત મુરદાસ બાપુએ એમ કીધું મને નહીં મારા ઠાકરને પહેરાવો. અને ખાહડાનો હાર આમ કરીને ડોકમાં આવ્યો ને ઠાકરની મૂર્તિ સામું જોયું. એ ઠાકરની મૂર્તિ સામું જોઈને સંત મુરદાસ બાપુએ કીધું તને અવાય હાર ગમતા લાગે? રોજ ફૂલના હાર ચડાવતા ત્યારે હું કેતો મને નહીં મારા ઠાકરને પહેરાવો. સંત મુરદાસ બાપુ કે ખાહડાનો હાર મને નથી પહેરાવતા, તને પહેરાવે. પણ સાહેબ મેં તમને હમણાં કીધું ને કે આ દુનિયા છે, હાથીની અંબાડીએ બેહાડે, ઓરે ગધેડે બેહાડે. તેથી સંત મુરદાસ બાપુને ફૂલકું તેથી અમરેલીની બજારમાં નીકળ્યું હતું. સાંભળજો આમાં પ્રાણ છે, નકરી કટારી નથી. આવો આ બધું સમજવું હોય ને 50,000 ખર્ચો થાય. આ મફત છે, સાંભળજો. ઈ અમરેલીની બજારમાં સંત મુરદાસ બાપુનું ફૂલેકું નીકળ્યું અને ફૂલેકું આમ ગામમાં ગયું ને કોઈ પાણા મારે, કોઈ કાકરા મારે, કોઈ સંપલ મારે, કોઈ બૂટ મારે. બાપુ એક જણે ગુલાબનું ફૂલ માર્યું. ઈ પાણા ના લાગ્યા, કાકરા ના લાગ્યા, બૂટ સંપલ માર્યા ઈ ના લાગ્યા અને ગુલાબનું ફૂલ આમ કરીને ઘા કર્યો ને સંત મુરદાસ બાપુને કાળજામાં વાગ્યું. સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ કઈ જેની ફૂલ માર્યું હતું ને એની માથે. એ દીકરીના પેટમાં જે સંતાન હતું ને ફૂલ મારવા વાળાનું હતું. આ વાતું છે ઝીણિયું લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે પછી લોઢા કાપે સીણિયું. અને એક ફૂલેકું ફરતો પરવાડે નીકળું. પણ ગામ હોય ને ડાયા માણસો હોય, 5 જણા ડાયા માણસો હતા. એને કીધું કે જવા દો સાધુનો બાળક છે અને માફ કરી દો. અને ફૂલેકું ફરીને પાછું આશ્રમે આવ્યું. પછી બાપ દીકરી 2 આશ્રમમાં રહીએ. અને આ ખબર અમારા જામનગરમાં પડી. અમારા જામનગરના જામ દરબાર હતા, એમના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. એ જામ દરબારને ખબર પડી કે ગુરુ માથે આવું કલંક છે, માટે એની કંઠી તોડી નાખવીને બીજા ગુરુ ધારવા. અને તેદી આ
આ સત્ય ઘટના બની કોઈ જાજા વર નથી થયા, 305 કે 107 વર થયા, કોઈ જાજા વર નથી થયા. ઈ જામ દરબારને ખબર પડી કે ગુરુ બીજા ધારવા છે. જાઓ 2 સિપાહીઓને કીધું બાપુને સંદેશો થયો, અમારા દરબાર તમારી કઈઠી તોડી નાખે. તેથી આ વાહન વ્યવહાર કઈ નહીં બખ કરતા પૂગી જાય. તેથી હાંઠિયા ઘોડાના હાથી ને એમ 2 સિપાહીઓ ગયા અમરેલી જઈને સંત મુરદાસ બાપુને સંદેશો દે. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે હો ક્યાંથી આવો? કે બાપુ જામનગર થી. કે કેમ વાલા? તો કે અમારા દરબારે સંદેશો મોકલાવ્યો છે કે બોલો કે તમારી માથે આવો આરોપ છે ને, અમારા દરબાર તમારી કઈઠી તોડી નાખે છે ને બીજા ગુરુ ધારે છે. કે બીજા ગુરુ ધારે? તો કે હા. ઈ કે કઈઠી બાંધે કઈએ? ઈ કે બાપુ હવારે. તો કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ હવારનો સૂરજ ઉગે ને હું જામનગર આવું છું, પણ તમારા દરબારને એટલું કહી દેજો કે હું આવ્યા પેલા મારી કઈઠી ના તોડે. હવારનો સૂરજ ઉગે ને હું જામનગર આવું છું. અહીંયા દીકરીને એમ કીધું બેટા એક રાત વાસો તું અહીંયા કર, મારે જામનગર જાવું જો. કે કેમ બાપુ? કે મારે દરબારને ઠપકો દેવો છે. કે મારે દરબારને ઠપકો દેવો છે. કે આમાં જેવી ગાડીમાં બેહીને એવા જ સ્ટેશન આડા આવે. આવો સમજુ દરબાર 999 પાદર નો ધણી, એને ખબર નહીં પડતી હોય જેવી ગાડીમાં બેહી એવા જ સ્ટેશન આડા આવે. પણ આ તો અલૌકિક સાધુ બાપુ. સૂરજ નારાયણ ની કિરણો આમ કરીને ધરતી માથે પડે ના પડે અમારે કાલાવડ નું નાકું કહેવાય. ન્યા પ્રગટ થયા તો અંતર્યામી સંતવાલા. અને રસ્તાની અંદર આમ કરીને આમ હાઈલા આવતા હતા કાલાવડ નાકે. રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું અને બિલાડાને 4 બસલા ફરતા આટા મારતા હતા. અને સંત મુરદાસ બાપુની મરેલા બિલાડામાં દ્રષ્ટિ ગઈ. પોતા પાસે એક આવો અસડો હતો, ઉપાડી અસડામાં વીટીને ખંભે નાખી લીધું. અને દરબારગઢ ની અંદર દાખલ થયા. એ તો રાજાને કઈઠી બંધાય, આકડા છઠ કસેરી ભરેલી હો. પણ સંત મુરદાસ બાપુ સભાની અંદર દાખલ થયા, સભા બધું ઊંધું ગાલી ગઈ. સભા તો ઊંધું ગાલી ગઈ, પણ જામ દરબાર સિંહાસને બેઠા હતા એ પણ ઊંધું ગાલી ગયા ને. ત્યારે મુરદાસ બાપુએ કીધું કે દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. કે ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. કે કેમ બાપુ? કે મારે ખાલી 2 પ્રશ્ન પૂછવા છે, પછી તમે તમારે મારી કઈઠી તોડી નાખો, મને કોઈ વાંધો નથી. એમ? તો હા. કે પૂછો બાપુ. એ પહેલો પ્રશ્ન તો ઈ આ ગુરુ માથે ગુરુ ધારે એવો મારાથી હરા કોણ છે? કે બાપુ આ માઇકમાં આવ્યા ઈ મને કઈઠી બાંધેશ. એમ? ઈ તને કઈઠી બાંધેશ? તો કે હા. પોતા પાસે અસડામાં મરેલું બિલાડું વીટેલું હતું નહીં, કાઢીને સભા વસારે મેલું તને કઈઠી બાંધે ને ક્યાં જીવતું કદિયાના 4 બસલામાં વાઈટ જોવે. અને જામ દરબારે હુકમ કર્યો કે લ્યો બાપુ આ બિલાડું જીવતું કરી દો, પછી મને કઈઠી બાંધી દો. જે માહિતમાં આવ્યા તેને કીધું બાપુ આ તાકાત મારામાં નથી. કે આ તાકાત મારામાં નથી. અને સંત મુરદાસ બાપુ સામું જામ દરબાર જોઈને કીધું બાપુ તમે? તો હું તો તારો ગુરુ છું. એક જલ્દી જારી ભરી દીધી અને 3 અંજલી આમ જગત દેખે એમ બિલાડા માથે મારીને પછી સંત મુરદાસ બાપુને જામ દરબાર પૂછે કે બાપુ આપની લીલા શું છે, આપ સમજાવો. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે દરબાર ખોટું બોલાય, સામે કોકનો જીવ બસી જતો હોય ને તો. દીકરી અને દીકરીના પેટમાં સંતાન હતું, આ 2 જીવ બસતા હતા એટલે મેં ખોટું આરોપ લીધું. અને તેથી જામ દરબારે અમરેલીના દરબારને સંદેશો મોકલાવીને કીધું કે બાપુ માથે આરોપ છે ને આ ખોટું છે, માટે બાપુને અહીંથી ગાજતે વાતે તેડી જાઓ. ટૂંકમાં કહી દઉં, બહુ લાંબુ છે આ. બાપુની 2 બહાર આવતા રહ્યા એટલે આપણો સમય પણ થઈ ગયો છે. ઈ તેથી અમરેલી ગયા અને અમરેલી ગયા ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે વાલા હવે સમાધિ કરાવો. ગામજનો બધાય માફી માંગે, બાપુ અમારી ભૂલ થઈ ગઈ. બાપુ કે તમારી કઈ ભૂલ નથી, આ કલિયુગ છે. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે વાલા હવે સમાધિ કરાવો. આજે તો જગત દેખે એમ બિલાડું જીવતું થઈ ગયું, પણ કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો મરી જાય ને આવીને આશ્રમે નાખી દે તો હું શું કરીશ? એકવાર મારા ઠાકરને ધક્કો ખવડાવો, ઘડીએ ઘડીએ ધક્કો ના ખવડાવું, માટે સમાધિ કરાવો. ને સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી. પાલખી શણગારી. સંત મુરદાસ બાપુને પાલખીમાં બેહી ગયા ને હાથમાં શ્રીફળ દઈ દીધું, પ્રાણ પંખીડું ઉડી ગયું. તેથી ઈ પાલખી પાછી અમરેલીની બજારમાં ફરતી હતી, ફરતી 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 આમ કરીને પરવાડે નીકળી. સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવતા હતા. એ 4 જણાને એક દીકરી આઈ લાવતા હતા. આ પાલખી જોઈને પાછું ફરીને ઉભા રહી ગયા ને
ત્યારે આગળ માણસો હતા ને એને કીધું કે વાલા પાછો ફરીને કેમ ઉભા રહી ગયા? તો કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. કે વાલા આ તો સંત મુરદાસ બાપુની નનામી છે, આને અપશકન ના હોય કે નહીં? અમને અપશકન થયા ને અપશકન થયા ને એ શબ્દ સંત મુરદાસ બાપુને કાને અથડાણા, પાછા જીવતા થયા. બાજુમાં હતો ને બોલાવીને કીધું કે ભાઈ તો બોલો ને બાપુ. એ કે આ પાલખી કેમ રોકી? કે બાપુ સામેથી 4 જણાને એક દીકરી આઈલા આવે છે, એ એમ કે છે કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. એમ કે તો એ કે પાસાઈને પાલખી પાસે બોલાવો. પાસાઈને પાલખી પાસે બોલાવ્યા. પાલખી માંથી ઉભા થઈને એ દીકરી માથે હાથ મેલીને સંત મુરદાસ બાપુ એમ કે છે કે બેટા તું ક્યાં જાશો? ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને બહુ સારો જવાબ આપે છે કે બાપુ આ મારી હારવેલ છે અને એ મારું આણું વાળીને આવે છે ને હું મારા પિયુને મળવા માટે જાઉં છું. એમ તારા પિયુને મળવા જાસ? તો કે હા. એ કે હું મારા પિયુને જ મળવા જાતો હતો. આજ તું જા, કાલ હું જઈશ. એક દી કાળ ને એમ કહી દીધું પાછો હટી જાય, મારી દીકરી આણે જાય છે. આ આપણા બાવલિયાની તાકાત છે વાલા. હા